એક રબારીનો દીકરો, નામ એનું ભીમડો નોલીનો રબારીનો દીકરો, અને આ દેશની ધરતીનો, સોરઠની ધરતીનો એક એવો મહાન સંત બેઠો બેઠો હોકો પીવે છે. એક હાથમાં બેરખો ફરે છે, તુહી ઠાકર, તુહી ઠાકર, તુહી ઠાકર. અને રબારીના દીકરાએ આવી અને એટલું કીધું કે બાપુ, અય ગોરખા બાપુ, હવે બેરખા ચૂથવાનું મૂકી દ્યો અને બંદૂક ઉપાડો. કાં તો કે મોરબીના માણસો ગાયું વાળી ગયા આપણે. અને બીજી બાપ તો તમે તમારી વિનંતીથી પાછી આવી ગઈ, પણ મારી કોરલી નથી આવી. મારી કોરી ગાય વગર હું નહીં ખાઉં, હું ખોડિયામાંથી પ્રાણ છોડી દઈશ. તમે દરબારના દીકરા થઈ અને જો માળા હું હાથમાં લઈ લેશો તો શું થશે બાપુ? બેરખા મૂકી દો. એટલે કે હવે અમારાથી બેરખા લઈ લીધા, અમારાથી હથિયાર ન ઉપાડાય. હે કે ન ઉપાડાય હથિયાર? કે તઈ બેરખા તમારા કામના હું? આ બેરખાને કરવા હું ગુડવા? તમારો બેરખો કામનો હું જો ગાયનું જતન ન થતું હોય તો? અને કીધું ગાય ભીમડા અહીંયા આવ્યા, અહીંયા આવ્યા. હે બારી અહીંયા આવ. આ હોકો રહ્યો ને એની શર્ટ લે, અને હોકાની શર્ટ લીધી, હાડા હટ કરતી, અને કીધું કઈ બાજુ છે મોરબી? કે આમ. ઈ બાજુ જોઈ અને હોકાની શર્ટ લઈને ફૂંક માર. હે ફૂંક મારવાથી શું થાય બાપુ? તો કે સાંભળી લે, નાળ જંજાળ બંદૂકની ને પણ ગળીએ નાળ. જેમ બંદૂકની નાળ કહેવાય, તોપની નાળ કહેવાય ને, એમ હોકાની ને છે ને એને નાળ કહેવાય. બેટા રબારી કે તો ગોરખા બાપુ સંત એમ કે છે, નાળ જંજાળ બંદૂક ને પણ ગણીએ નાળ, માર ફૂંક મોઢા થકી અને ઠૂઠા ગઢને ઢાળ. આમ અમરેલી બાજુ જોઈ અને ફૂંક મારે, અને ફૂંક મારે અને મોરબીના ગઢના કાંગરા ખડેરીને હેઠા જાય તો માનજે કે આપો ગોરખો બોલ્યો છે. ભલા માણસને કાંગરાને હેઠા પેલી ફૂંકે પાડ્યો કોઠો સિરાબંધ કોટ, અશ્વ તબેલો ઉઠ્યો અને ઉડ્યો કુંવર સડી શોટ. સાહેબ હોકાની એની ફૂંક મારી અને રબારીના દીકરાની ગાયું માટે થઈ અને એને ગોરખા બાપાએ ઉડાડી દીધો હતો. આ કિલ્લાને આ તાકાત સંતોની છે, આ શ્રદ્ધાની તાકાત. એટલે કે હું પડે નો થાય. સનાતન પરંપરા ઉજળી છે. હું કાયમ બોલ્યો છું, દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી. તેથી ભારતમાં સનાતન સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા અને નાલંદા. એ ભારત વર્ષની ધરતી છે. આજના યુગમાં સનાતન ઉપર ખૂબ સંશોધન થાય છે, કારણ કે ધરતીના ગોળાને સલામત રાખવો હોય છે તો સનાતનને ફોલો કરવું પડશે આગળ જતા બધાઈને. કારણ કે પૃથ્વીને કેમ બચાવી, દરિયાને, જળને, નદીઓને, પહાડ, ગોવર્ધનની પૂજા કરીને ભગવાન કૃષ્ણે કીધું પ્રકૃતિની પૂજા કરો. તો એ સનાતન પરંપરા જે આપણી છે, એ સનાતન પરંપરાની આપણી ઉજળી વાતોની આજના યુગમાં બહુ જ આજ માણસ છે ને હાવ એકદમ મગજ વગરનો થતો જાય છે. ખૂબ આપણે જો ન બનવાની ઘટનાઓ બને છે. હમણાં હું બાપા કહેતો તો, મેં કીધું આપણે દુનિયામાં બેહીએ, પરિવાર સાથે બેહીએ, ગાડીમાં બેહીએ, પ્લેનમાં બેહીએ, પણ આપણી પાસે બેહવાનું કોણ છે? આપણી પાસે બેહી અગે એવા કેટલા? પોતાની પાસે બેહવું ઈ બહુ અઘરું છે. આ માથે બાંધેલો માંડવો ભાંગે તો ઈંગલનો ટેકો મૂકી શકાય. કોઈનો સ્લેબ ભાંગ્યો હોય તો એને બીમ મૂકીને ટેકો મૂકી શકાય. કોઈનું મકાન ખોરડું ભાંગ્યું હોય તો થાંભલાનો ટેકો મૂકી શકાય. પણ માણસના હૃદય ભાંગે ત્યારે સંતો અને સંતોનો સત્સંગનો ટેકો મૂકવો પડે. એમાં બીજા કોઈ ટેકા કામ નથી કરતા. એ ટેકો જ્યારે છે અને એ ટેકાની જ્યારે વાત આવે, સનાતનની વાત આવે, અને એની સાથે વાહની ભાઈબંધીની એક કડી હું ગાઉં. એ મને ભાઈબંધ મળ્યા છે બહુ ભાવમાં, ભાઈબંધ મળ્યા છે બહુ ભાવમાં, યાદ તારી દે હાથે દરિયામાં, હાથે દરિયામાં, મને ભાઈબંધ મળ્યા છે બહુ ભાવમાં. આદેશ 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 આદેશ. બીજું ત્રીજું બંડલ છે. એ વાત બોલે નહીં તો એ વાત જાણતા રે, એકા બીજાને પ્રેમથી તાણતા રે, યાદ તારી દીએ હાથે દરિયામાં રે, એવા ભાઈબંધ મળ્યા છે બહુ ભાવમાં રે.
કવિન માંડી કાળુનો રામ કેવો યુદ્ધ કરણ જેવો આશીર્વાદ કેવો દિલથી કવિન અમારે જીલુમામા વાળાનો ખાસ આ પત્ર છે મને આપ્યું છે આ કે જીલુભાઈ વાળાના રાજભાને જય માતાજી. ગઈકાલે રવિવારના દિવસે જીલુભાઈ વાળાની વાડીએ આ શ્રી ખોડિયાર માતાજીના મંદિરે હવન મથુરભાઈ વેકરિયા દ્વારા કરવામાં આવશે અને તે કરેલ છે. આ હવન કરેલ છે ને માતાજીનું મંદિર જીલુભાઈ વાળાની વાડીએ મથુરભાઈ દ્વારા 8 લાખના ખર્ચે બંધાવી આપેલ છે. એના દાતા શ્રી મથુરભાઈ વેકરિયા છે. જોરદાર તાળીથી આપણે વધાવીએ. જય હો. આ સનાતન માટે જે કામ કરે છે એને બિરદાવવા. બાપા મેં હમણાં જ કીધું, મેં કીધું અમારા બાપુએ કે મુક્તાનંદ બાપુ એક વાત બહુ સારી કરે કે જે આપતા હોય ને એને આપણાથી અપાય તો આપણે આપવું, પણ ન અપાય તો જે દેતા હોય એને ખૂબ બિરદાવા એટલે બીજી વાર દેવાનું મન થાય. આ બહુ મોટી વાત છે. આ કાંઈ જે આપતા હોય એને આપણે બિરદાવતા રહીશું. એટલા માટે નારી માનો વાત મારી સુબો ને બોલો હારી હાથે મેલો અંગાર કાળુનો રામ કેવો યુદ્ધ કરણ જેવો આશીર્વાદ કેવો દિલથી કવિને દેવો. ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના દેવની તો વાત મારી મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. બાપો રાજુભાઈ આપો મારી ખોડલની વાડીઓ લીલી કે જાગતી જોગ માયા મારી ખોડિયારની વાડીઓ લીલી કે જાગતી જોગ માયા તારી કેવી વાડીઓ લીલી કે જાગતી જોગ માયા. જય ખોડિયાર જય માતા. બેઠા છે ભગવતી શહેરને યાદ કરું. હસુભાઈ અમારા સાલાજી છે. સાલાજી બહુ ધ્યાન રાખે છે અમારું. હા એટલું બધું ધ્યાન રાખે છે. એટલા માટે એ મારી જગદંબા છે હરમાન આજ મારો દીવો મારી સોનગઢની છે હરમાન આજ મારો દીવો ધણી કરે ખમકારે 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 કરે ખમકારે અખિયાર આજ મારો દીવો ધણી. આમાં